શુક્રવારે મંત્રીમંડળના વિસ્તરણ બાદ શપથવિધિ માટેનો કાર્યક્રમ દિલ્હીમાં થયેલી બેઠક બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ શરૂઆતમાં આવેલા નામોમાં હજુ પણ ફેરબદલની સંભાવના રાશન કાર્ડનો હવે ઓળખ કે રહેણાંકના પુરાવા તરીકે ઉપયોગ નહીં થાય રાશન કાર્ડનો ઉપયોગ માત્ર કેસ અને રાશન મેળવવા માટે જ થશે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો પરિપત્ર જાહેર લૂંટ અને ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસના પ્રયાસ મોંઘી ચીજવસ્તુઓ વેચાતી હોય તેવી બજારોમાં પોલીસ બાજ નજર રાખશે વેપારીઓને વિશ્વાસમાં લઈ બજારો અને દુકાનોમાં ગોઠવાયો બંદોબસ્ત સુરત પોલીસની લોકોને અપીલ પરિવાર સાથે ફોટા કે રીલ મૂકવાથી વધી શકે છે ચોરીના બનાવ ખુદ સુરત પોલીસે રીલ બનાવી લોકોને જાગૃતિનો સંદેશ આપ્યો મહેસાણામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો એક ગોડાઉનમાં 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો ઘીના નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા મહાભારતમાં કર્ણનું પાત્ર ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન 68 વર્ષની ઉંમરે કેન્સર સામે જંગ હાર્યા